વેવાઈ વેવાણ વચ્ચે પ્રેમ પાંગરતા લિવ-ઇનમાં રહેવા લાગ્યા ત્યારે પતિએ બે મિત્ર સાથે મળી મોતને ઘાટ ઉતાર્યું. વિરમગામમાં શિક્ષકની ક્રૂર હત્યા કરનારા ત્રણેય હત્યારાઓને ઝડપી લેવાયા છે. વેવાઈ વેવાણ વચ્ચેનો પ્રેમ હત્યાનું કારણ બન્યું. અમદાવાદના વિરમગામમાં શિક્ષકની હત્યા મામલે ગ્રામ્ય પોલીસે ખુલાસો કર્યો હતો. ત્યારે મૃતક નરેશ ચાવડા અને તેની પ્રેમિકા હર્ષાબેન વેવાઈ અને વેવાણ હતા. હર્ષાબેનના દીકરાની સગાઈ મૃતક નરેશની દીકરી સાથે 1 વર્ષ પહેલા થઈ હતી. તેમજ બંને એકબીજા સાથે પ્રેમ થતા 8 મહિના પહેલા જ ઘરેથી ફરાર થઈ ગયા અને વિરમગામમાં મૈત્રી કરાર કરીને રહેતા હતા. જે બાબતની જાણ યુવતીના પતિ અને તેના પરિવારજનોને થતા તેઓ દ્વારા હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસને સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે, જેમાં કેટલાક શખ્સો દ્વારા એક યુવકને ઢોરમાર મારવામાં આવી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તારીખ 27/1/2025 રોજ સવારે 7 વાગ્યા આસપાસ વિરમગામ ટાઉનમાં લક્ષ્મી પેટ્રોલ પંપની સામે નરેશભાઈ જયસિંહભાઈ ચાવડા, જે વિરમગામ કેબી હાઈસ્કૂલની અંદર પ્રાથમિક શાળાની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવે છે, 3 અજાણ્યા શખ્સો દ્વારા તેમને આવી અને મારવામાં આવ્યો અને મારી તે લોકો ત્યાંથી નાસી ગયા હતા. જે બાબતે તેમને સારવાર માટે વધુ સારવાર માટે ગાંધી હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ એસવીપી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ત્યાંથી જાણ થઈ કે જે મરણ જનાર છે તે બાબતે પોલીસ તપાસ કરતા 3 આરોપી હતા તે બાબતની જાણ થઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 3 આરોપી છે. તે જે આરોપીના નામ છે કલાભાઈ વીરાભાઈ ગોહિલ, અજીતભાઈ ખેંગારભાઈ ગોહિલ અને જયસિંહ ઉર્ફે ગોકા કટારિયા. આ 3 આરોપીઓની પોલીસે માહિતી મળી હતી, બાતમી મળી હતી કે દસાડાથી વિરમગામ આવી અને અમદાવાદ આવવા માટે તે લોકો રવાના થયા હતા સ્વિફ્ટ ગાડીની અંદર. જે અન્વયે સ્થાનિક પોલીસની 2 ટીમ અને એલસીબીની ટીમ ભોજવા ગામ પાસે ઓવરબ્રિજ પાસે ત્યાં પોલીસની બાતમી હતી કે સ્વિફ્ટ ગાડીમાં તે લોકો આવવાના છે. તે આધારે તે લોકોની અટક કરીને ધરપકડ કરી છે પોલીસે. સર, આરોપીઓ કોણ છે? શા માટે હત્યાનું મુખ્ય કારણ છે જે મરણ જનાર એટલે કે નરેશભાઈ જયસિંહભાઈ ચાવડા છે. તેઓ આરોપી એટલે કે કલાભાઈ હીરાભાઈ ગોહિલ તેમના પત્ની સાથે છેલ્લા 8 મહિનાથી મૈત્રી કરારમાં હતા. જે બાબતે અંગત અદાવત રાખી અને તેમની હત્યા કરવામાં આવી છે. અન્ય 2 આરોપીઓ આરોપીને કઈ રીતે મળ્યા? શું બંધીઓ છે કે શું? અન્ય 2 આરોપી જેમ કે અજીતભાઈ ખેંગારભાઈ ગોહિલ છે, તે કલાભાઈ હીરાભાઈ ગોહિલના કઝિનભાઈ છે એટલે કે પિતરાઈભાઈ છે અને ધંધામાં એમના પેટ્રોલ પંપમાં ભાગીદાર પણ છે. અને જયસિંહ ઉર્ફે ગોકા કટારિયા છે, તે તેમના પેટ્રોલ પંપના ડીઝલના ફેરા કરવા માટે ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે અને ઘણા 3-4 વર્ષથી જો કામ કરે છે એટલે તેમના મિત્ર તરીકે પણ છે.